નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગણિતમાં પ્રકરણ નંબર 3 શ્રેણિક, જેને અંગ્રેજીમાં મેટ્રિક્સ વડે દર્શાવવામાં આવે તો એનો અભ્યાસ કરીશું. ગણિતની વિવિધ શાખાઓમાં શ્રેણિકનું ઘણું મહત્ત્વ છે. એ ઉપરાંત ગણિત સિવાયની ઘણી બધી શાખાઓ કે જેમાં શ્રેણિકનો મહત્તમ ઉપયોગ થાય. કમ્પ્યુટરમાં શ્રેણિકની સંકલ્પના ઘણી મહત્ત્વની છે. એ ઉપરાંત ભૌતિક વિજ્ઞાનમાં પણ શ્રેણિકનો ઘણી જગ્યાએ ઉપયોગ થાય છે. સમતલમાં મોટવણી, પરિભ્રમણ, પરાવર્તન, તો એમાં તો શ્રેણિકનો ઉપયોગ થાય છે. એ ઉપરાંત જનીન વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, સામાજિક વિજ્ઞાન અને આધુનિક મનોવિજ્ઞાન અને ઔદ્યોગિક સંચાલનમાં પણ શ્રેણિકનો મહત્તમ ઉપયોગ થાય છે. હવે તો શ્રેણિકનો અભ્યાસક્રમ મૂળભૂત રીતે સુરેખ સમીકરણની સહંતિના ઉકેલ માટેના તો ટૂંકી રીતો મેળવવાના પ્રશ્નમાંથી ઉદ્ભવેલો અભ્યાસક્રમ છે. અને માટે શ્રેણિકનો અભ્યાસ ગણિત માટે અને બીજી શાખાઓ માટે પણ ઘણો અગત્યનો હોવાથી તો એ આપણે તો આગળ અભ્યાસક્રમ જોઈએ. તો શ્રેણિક એટલે શું, તો એ સમજવા માટે સૌપ્રથમ આપણે એક ઉદાહરણ લઈએ કે રાધા પાસે 15 નોટબુક છે. રાધા પાસે 15 નોટબુક છે અને તો તેને દર્શાવવા માટે દર્શાવવા આપણે કોઈ આવો બ્રેકેટનો ઉપયોગ કરીએ અને 15 લખીએ. તો આ પ્રમાણે દર્શાવી શકાય. અહીંયા રાધા પાસે 15 નોટબુક છે અને આપણે લંબચોરસ બ્રેકેટમાં 15 વડે દર્શાવીએ. પણ આ એક માહિતી આપણને આપી દીધી, પણ રાધા પાસે 15 નોટબુક અને 7 પેન, તો એને દર્શાવવું હોય તો આ પ્રમાણે લંબચોરસ બ્રેકેટમાં આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ 15 અને 7. અથવા આવો પણ લંબચોરસનો ઉપયોગ કરી શકાય 15 અને 7, તો આ પ્રમાણે પણ દર્શાવી શકાય. એ જ રીતે રાધાની કોઈ બહેનપણી સીતા અને ગીતા સાથે લઈએ તો રાધા, સીતા તથા ગીતા, આ 3 તો વ્યક્તિઓ પાસે આપણને કેટલીક માહિતી આપેલી છે કે નોટબુક અને પેનની સંખ્યા આપણને આપેલી છે. તો રાધા, સીતા તથા ગીતા પાસે નોટબુક અને પેન તો અલગ અલગ સંખ્યામાં આપણને આપેલી, તો એના પાસેની માહિતી આપણને આપેલી છે. એને આપણે દર્શાવીએ કે માહિતી રાધા પાસે, અહીંયા આપણે જે લખેલું છે એ જ કિંમતો લઈએ, 15 નોટબુક અને 7 પેન. સીતા પાસે 8 નોટબુક અને 3 પેન. અને ગીતા પાસે 4 નોટબુક અને 2 પેન. આ પ્રમાણે માહિતી આપેલી. તો આ માહિતીને આપણે દર્શાવી હોય તો આ રીતે આપણે દર્શાવી શકીએ. અહીંયા વ્યક્તિનું નામ લખીએ એટલે કે તો વ્યક્તિનું નામ લખી નોટબુક અને પેન, તો
તો એને લંબચોરસ બ્રેકેટમાં આપણે દર્શાવીએ. તો રાધા, સીતા અને ગીતા. એના પાસે નોટબુકની સંખ્યા, તો નોટબુક અને પેન. તો એ માહિતીને અહીંયા દર્શાવીએ તો રાધા પાસે કુલ નોટબુકની સંખ્યા તો 15 અને પેનની સંખ્યા 7 એટલે કે 7. સીતા પાસે 8 નોટબુક અને 3 પેન. ગીતા પાસે 4 નોટબુક અને 2 પેન. તો એને જો આ પ્રમાણે લંબચોરસ બ્રેકેટમાં દર્શાવવામાં આવે તો એક ગોઠવણી મળે. એ જ રીતે કોઈ એને આ પ્રમાણે દર્શાવે કે રાધા, સીતા અને ગીતા. અહીંયા નોટબુક અને પેન. તો રાધા પાસે નોટબુકની સંખ્યા 15 અને પેનની સંખ્યા તો 7. અહીંયા 8 અને તો 3 અને 4 અને તો 2. તો આ એક તો આવું સ્વરૂપ મળે. આવા સ્વરૂપમાં એટલે કે એક સાથે એકથી વધુ વ્યક્તિઓની એકથી વધુ પ્રકારની માહિતીને જો એક સાથે આપણે દર્શાવી હોય તો આવી સંખ્યાઓની આપણે ગોઠવણી કરવી પડે. અને આ પ્રકારે મળતી ગોઠવણી એને જ આપણે શ્રેણિક કહીશું. તો એને આપણે શ્રેણિક કહીશું. અહીંયા આપણે જોઈએ કે આ ગોઠવણીમાં તો આ બંને ગોઠવણી આપણે અહીંયા દર્શાવેલી છે. અહીંયા 2 સ્વરૂપે આપણે એને દર્શાવી શકીએ. આ 3 માહિતી આપણને આપેલી 3 વ્યક્તિ પાસે નોટબુક અને પેનની માહિતી જે આપણને આપેલી હતી એને 2 સ્વરૂપમાં દર્શાવી શકીએ. અને 2 સ્વરૂપમાં દર્શાવેલી માહિતીમાં તો કોઈ પણ માહિતી આ તો લંબચોરસ બ્રેકેટમાં ગોઠવણી આપણને આપેલી છે એના આધારે આપણે કહી શકીએ કે સીતા પાસે કેટલી પેન. તો એના માટે તો અહીંયા આપણે તો સીતા તો પ્રથમ ગોઠવણીમાં સીતાએ તો એની પાસે રહેલી વસ્તુ એટલે કે નોટબુક અને પેન એ બીજી હારમાં આપણે લખેલા છે અને બીજી હારમાં લખેલા છે તથા તો આપણે પેનની માહિતી જરૂર છે કે સીતા પાસે કેટલી પેન. તો પેનવાળો સ્તંભ જોવું અને સીતાવાળી હાર જોવું તો અહીંયા આપણે કહી શકીએ કે સીતા પાસે 3 પેન જે આપણે અહીંયા તો આ માહિતીની મદદથી તો એ સંખ્યા મેળવી શકીએ. એ જ રીતે ગીતા પાસે કેટલી નોટબુક છે. તો ગીતા અને નોટબુક તો ગીતાવાળી હાર અને નોટબુકવાળો સ્તંભ જોવું તો એમાં આપણને 4 મળે છે. માટે આપણે કહી શકીએ ગીતા પાસે 4 નોટબુક છે. એ જ રીતે અહીંયા પણ આપણે કહી શકીએ કે સીતા પાસે કેટલી પેન. તો સીતા પાસે પેનની સંખ્યા 3 જે ખૂબ સરળતાથી આપણે સમજી શકીએ છીએ. અને અહીંયા તો આ 3 વ્યક્તિઓને આપણે હારમાં લખેલા છે એમાં આ પ્રથમ હાર થશે. પ્રથમ હાર ફર્સ્ટ રો. એ જ રીતે સેકન્ડ રો એટલે કે બીજી હાર તો આને આપણે બીજી હાર કહીશું અને ત્રીજી હાર કહીશું. એ જ રીતે તો આ પ્રથમ સ્તંભ અને આ બીજો સ્તંભ તો આને આપણે તો પ્રથમ સ્તંભ કહી શકીએ અને બીજો સ્તંભ. આમ સંખ્યાઓની તો હાર અને સ્તંભમાં ચોક્કસ સ્વરૂપમાં ગોઠવણી દ્વારા જે સ્વરૂપ મળે એને આપણે શ્રેણિક કહીશું. પણ આવી ગોઠવણી યોગ્ય સ્વરૂપમાં એટલે કે યોગ્ય અંતરે આપણે ચોક્કસ સંખ્યાઓ ગોઠવાયેલી તો લંબચોરસ સારણી સ્વરૂપની ગોઠવણી છે. અને માટે તો લંબચોરસ સારણી સ્વરૂપની ગોઠવણીમાં જો સંખ્યાઓ ગોઠવાયેલી હોય તો એવી ગોઠવણીને આપણે શ્રેણિક કહીશું. અહીંયા આપણે કહી શકીએ કે અહીંયા પ્રથમ હાર તો પ્રથમ હાર અને તો આ બીજી હાર અને અહીંયા 3 સ્તંભ છે. પ્રથમ સ્તંભ ફર્સ્ટ કોલમ, સેકન્ડ કોલમ એટલે કે તો બીજો સ્તંભ અને આ ત્રીજો સ્તંભ. શ્રેણિકમાં હાર અને સ્તંભ એનો ક્રમ ખૂબ મહત્ત્વનો અને માટે જ અહીંયા આપણે તો આ સ્તંભ અને હારનું અર્થ આપણે જોઈએ. અહીંયા આપણે જોઈએ કે તો આ
તો એક તો સંખ્યાઓની ગોઠવણી, આવી ઘણી બધી ગોઠવણીઓ આપણે કરી શકીએ અને અહીંયા આપેલી માહિતી ઉપરથી કેટલાક જવાબ આપણે મેળવી શકીએ. જેમ કે આપણે અત્યારે જોઈ ગયા કે સીતા પાસે નોટબુકની સંખ્યા કેટલી છે, તો માહિતી ઉપરથી આપણે સીધો જવાબ મેળવી શકીએ. તો સંખ્યાઓની આ ચોક્કસ પ્રકારની ગોઠવણી એને મેટ્રિક કહીશું. અને મેટ્રિક્સ એટલે કે શ્રેણિક, તો શ્રેણિકમાં તો જુદા જુદા સ્વરૂપમાં તો સંખ્યાઓ ઉપરાંત ક્યારેક તો સંકર સંખ્યાઓ પણ લઈ શકાય. એ ઉપરાંત તો ચલ રાશિઓ એટલે કે તો ચલ રાશિઓ વચ્ચેના સંબંધો એટલે કે સમીકરણ, તો એ સ્વરૂપે પણ એના તો ઘટકો ગોઠવાયેલા હોય છે. જેમ અહીંયા આપણે કહી શકીએ કે આ સંખ્યાઓની એક ગોઠવણી, અને આ સંખ્યાઓની ગોઠવણીમાં 15, 8, 4, 7, 3 અને 2 એ આ શ્રેણિકના ઘટકો કહી શકાય. તો આ શ્રેણિકના આપણે ઘટકો કહીશું. અને તો આવા તો શ્રેણિક માટે તો હવે આપણે તો આના આધારે હવે વ્યાખ્યા આપણે કરી શકીએ કે સંખ્યાઓ અથવા વિધેયોની તો ચોક્કસ ક્રમમાં લંબચોરસ સારણી પ્રકારની ગોઠવણી, તો એના આપણે શ્રેણિક કહીશું. તો શ્રેણિકની વ્યાખ્યા આપણે લખી શકીએ કે શ્રેણી સંખ્યાઓ અથવા વિધેયો એટલે કે તો ચલ રાશિઓ વચ્ચેનો સંબંધ, તો વિધેયોની ક્રમમાં લંબચોરસ તો એ બધા પ્રકારની ગોઠવણી છે, એમાં ચોરસ પણ સમાયેલું છે. તો લંબચોરસ સારણી પ્રકારની ગોઠવણી ને શ્રેણિક કહેવાય. સંખ્યાઓ કે વિધેયો જે શ્રેણિકમાં ગોઠવાયેલા એને આપણે એના ઘટકો કહીશું. તો અહીં આપણે કહી શકીએ કે શ્રેણિકમાં રહેલ સંખ્યાઓ કે વિધેયોને શ્રેણિકના ઘટકો કહેવાય, ઘટકો અથવા સભ્યો. એ ઉપરાંત શ્રેણિકમાં કેટલીક હાર અને કેટલાક સ્તંભ હોય. અહીંયા આપણે કહી શકીએ, ઉદાહરણ તરીકે આવી ઘણી બધી આપણે ગોઠવણીઓ લખી શકીએ કે એ ઇક્વલ ટુ શ્રેણિકના સંકેતમાં કેપિટલ સંકેત દ્વારા દર્શાવાય છે. ABC એવા સંકેત વડે દર્શાવાય. તો એ ઇક્વલ ટુ તો આપણે કોઈ ગોઠવણી લખીએ કે 2, -3, -1 તો 1 અને 3, 5. તો આ એક લંબચોરસ સારણી સ્વરૂપની ગોઠવણી માટે આ એક શ્રેણિક છે. બી વડે દર્શાવે તો બી શ્રેણિક આપણે બીજો દર્શાવીએ કે જેમાં તો x² -1, 2, 5i, -1, 1 અને તો 3i. તો આ પણ એક તો ગોઠવણી છે. એમાં સંખ્યાઓ, વિધેય અને સંકર સંખ્યાઓ મળે છે. સંકર સંખ્યાઓ પણ શ્રેણિકના ઘટકો તરીકે લઈ શકાય. એ ઉપરાંત તો વિધેયો પણ લઈ શકાય. C ઇક્વલ ટુ આવું પણ આપણે લખી શકીએ sin θ cos θ, તો cos આલ્ફા માઇનસ cos આલ્ફા અને તો cos θ. તો આ પણ એક ગોઠવણી. તો વિધેયો તરીકે અચળ પદો પણ લઈ શકાય. તો આ તો મળતી ગોઠવણી આના આપણે શ્રેણિક કહીશું. શ્રેણિક માટે તો એનો પ્રકાર, કયા પ્રકારનો શ્રેણિક છે એનો પણ અર્થ આપણે કરી શકીએ. અને એ પ્રકાર કે એની કક્ષા કોને કહેવાય તો એનો પણ આપણે અર્થ જોઈએ. એ પહેલાં તો શ્રેણિકની કક્ષા એનું તો અર્થ મેળવીએ ત્યારે અહીંયા આપણે કહી શકીએ કે આ શ્રેણિક, તો પ્રથમ શ્રેણિક માટે આપણે અર્થ સમજી લઈએ કે શ્રેણિકમાં હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા, તો એના આધારે એની કક્ષા નક્કી કરી શકાય. આ શ્રેણિકમાં તો કુલ 3 હાર અને 2 સ્તંભ R1, R2 અને R3 એટલે કે રો 1,
સેકન્ડ રો, ફર્સ્ટ રો, સેકન્ડ અને થર્ડ રો. તો હાર અને સ્તંભ કેટલા છે? તો 2 સ્તંભ. અને માટે આપણે કહી શકીએ અહીંયા 3 હાર અને 2 સ્તંભ છે, તો એને આપણે 3x2 પ્રકારનો શ્રેણિક કહી શકીએ. એના માટે તો સંકેતમાં 3/2 અથવા 3x2, તો 3/2 પ્રકારનો શ્રેણિક, તો એમ આપણે કહી શકીએ. એનો પ્રકારનો શ્રેણિક અથવા તો 3x2 કક્ષાનો શ્રેણિક છે એમ કહી શકાય. અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કેટલી હાર છે? 3 હાર અને 2 સ્તંભ છે, માટે આ પણ 3x2 પ્રકારનો શ્રેણિક છે, એટલે કે 3/2 કક્ષાનો શ્રેણિક. એ જ રીતે અહીંયા તો 2 હાર અને 2 સ્તંભ છે, માટે તો 2x2 પ્રકારનો શ્રેણિક કહેવાય. એ ઉપરાંત અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે શ્રેણિક એમાં એના કુલ ઘટકોની સંખ્યા કેટલી છે? તો 3 હાર અને 2 સ્તંભ છે, માટે તો 3 × 2 એટલે કે 6. તો શ્રેણિક એમાં કુલ ઘટકોની સંખ્યા, તો કુલ ઘટકોની સંખ્યા 3 × 2 અને = 6. અને 3 × 2 એટલે કે એને હાર અને સ્તંભ, તો શ્રેણિકના પ્રકારના આધારે એમાં રહેલા ઘટકોની સંખ્યા આપણે મેળવી શકીએ. 3x2 પ્રકારના શ્રેણિકમાં તો કુલ 3 × 2 એટલે કે 6, તો એટલા ઘટકો. આ જ રીતે શ્રેણિક બીમાં તો આપણે લખી શકીએ શ્રેણિક બીમાં પણ 3 × 2 એટલે કે 6 ઘટકો. અને શ્રેણિક સીમાં આપણે જોઈ શકીએ છીએ 2x2 પ્રકારનો શ્રેણિક છે, તો 2 × 2 એટલે કે તો કુલ 4 ઘટકો. આમ શ્રેણિક બીમાં 6 અને શ્રેણિક સીમાં 4 ઘટકો. તો આ ઘટકોની સંખ્યા પણ એના તો પ્રકારને કક્ષાને આધારે આપણે નક્કી કરી શકીએ. હવે વ્યાપક સ્વરૂપનો આપણે શ્રેણિક લખીએ કે વ્યાપક રીતે m×n પ્રકારનો શ્રેણિક. વ્યાપક રીતે m×n પ્રકારનો શ્રેણિક. એટલે કે જે શ્રેણિકમાં m હાર અને n સ્તંભ હોય, એટલે કે જે શ્રેણિકમાં m હાર અને n સ્તંભ હોય તેવો શ્રેણિક, એને આપણે વ્યાપક m×n પ્રકારનો શ્રેણિક કહીશું. વ્યાપક સ્વરૂપે m અને n હાર લઈએ, m હાર અને n સ્તંભ. પણ શ્રેણિક માટે અહીંયા શ્રેણિકના ઘટકોનો ક્રમ એ ખૂબ મહત્ત્વનો હોવાથી તો સૌ પ્રથમ શ્રેણિક એ માટે આપણે જોઈએ કે એના ઘટકોના પ્રત્યેક ઘટકોના સ્થાન એ મહત્ત્વના. અહીંયા એ શ્રેણિકમાં 3 હાર અને 2 સ્તંભ છે, તો પહેલો ઘટક, બીજો ઘટક એને ચોક્કસ સંકેત દ્વારા દર્શાવીએ. તો અહીં એને આપણે દર્શાવીએ તો અહીં એ ઘટક, એમાં પ્રથમ સ્થાનમાં રહેલો ઘટક એટલે કે 2, તો એ ઘટકનું સ્થાન આપણે સ્મોલ લેટર્સ દ્વારા દર્શાવીએ, સ્મોલ લેટર્સ એ દ્વારા. પણ એ કયા પ્રકારનો શ્રેણિક છે? તો અહીંયા આપણે દર્શાવેલું છે કે તો 3x2 પ્રકારનો શ્રેણિક છે. એમાં પ્રથમ ઘટક 2 એ પ્રથમ હાર અને પ્રથમ સ્તંભનો ઘટક છે, તો એને તો એ 1 1 સંકેત વડે દર્શાવાય. એમાં પ્રથમ અનુક આપણે ઉપયોગ કરીએ છીએ 1, તો એ હારનો ક્રમ દર્શાવે છે. બીજો અનુક એ સ્તંભનો ક્રમ દર્શાવે. એ જ રીતે -3, તો એના માટે આપણે કહી શકીએ કે પ્રથમ હાર અને બીજા સ્તંભનો ઘટક છે. તો પ્રથમ અનુક તો એને પણ એ વડે દર્શાવીશું, પણ એને હાર કઈ છે? તો 1, અને સ્તંભ કયો છે? તો 2. માટે તો એ 1 1 અને એ 1 2 એ પ્રમાણે એના ઘટકો લખાય. એ જ રીતે બીજી હારના ઘટકો, તો બીજી હારના તો હાર બીજી છે, માટે તો પ્રથમ ક્રમમાં અનુક આપણને 2 મળશે, અને તો એનો સ્તંભ નક્કી કરો, એ સ્તંભ પ્રમાણે ઘટક લખો. -1 એ પ્રથમ હાર અને પ્રથમ સ્તંભ, તો બીજી હાર અને પ્રથમ સ્તંભનો ઘટક છે, માટે એને આપણે તો એ 2 1 સંકેત વડે દર્શાવી શકીએ. એ જ રીતે 1 તો એ તો 2 તો 2 ઘટક. એ જ રીતે 3 તો એ ત્રીજી હાર
અને પ્રથમ સ્તંભનો ઘટક છે માટે A31 અને એ જ રીતે 5 એ ત્રીજી હાર અને તો બીજા સ્તંભનો ઘટક છે તો A32 વડે દર્શાવી શકાય. આમ શ્રેણિકના પ્રત્યેક ઘટકોના સ્થાન આપણે દર્શાવી શકીએ છીએ. એ જ રીતે તો અહીંયા શ્રેણિક સી માટે આપણે લખી શકીએ તે જ રીતે તો સીના ઘટકોને દર્શાવો તો સીમાં કુલ 4 ઘટકો 2x2 પ્રકારનો શ્રેણિક. તો પહેલો ઘટક તો C11 કારણ કે હાર તો પહેલો ક્રમ હારનો લખીએ તો આ ઘટક માટે અને હાર તો પ્રથમ હાર છે અને સ્તંભ પણ તો પ્રથમ સ્તંભ છે માટે C11 કહેવાય. આ ઘટક પ્રથમ હાર અને બીજા સ્તંભનો ઘટક છે C12. આ ઘટક બીજી હાર પ્રથમ સ્તંભ C21. તો એ રીતે આપણે લખી શકીએ C11 C12 એ જ રીતે C21 અને C22 દ્વારા દર્શાવી શકાય. તો આપેલ શ્રેણિક જો M×N પ્રકારનો શ્રેણિક હોય તો એના બધા જ ઘટકોને આપણે તો વ્યાપક સ્વરૂપે દર્શાવી શકીએ. તો હવે આપણે જોઈએ M×N પ્રકારના શ્રેણિકની લંબચોરસ સારણી સ્વરૂપે તો એની ગોઠવણી નીચે પ્રમાણે મળે. તો એના માટે તો આપણે જોઈ ગયા કે જો 5×2 પ્રકારનો શ્રેણિક હોય તો એમાં તો કુલ 5×2 એટલે કે તો કુલ 10 ઘટકો મળે. એ જ રીતે 3×3 પ્રકારના શ્રેણિકમાં તો કુલ 9 ઘટકો મળે. 3×3 એટલે કે 9. તો અહીંયા કુલ M×N તો એટલા ઘટકો મળે. અને એ બધા ઘટકોના આપણે દર્શાવીએ આ શ્રેણિકના આપણે એ વડે દર્શાવીએ તો A આપણે લખી શકીએ અહીંયા. તો એ શ્રેણિકને વ્યાપક સ્વરૂપે દર્શાવીએ છીએ ત્યારે બધી હાર આપણે નહીં દર્શાવીએ કારણ કે બધી હાર આપણે દર્શાવી શકીએ નહીં, પણ એને વ્યાપક સ્વરૂપ કેવી રીતે લખી શકાય તો એ આપણે જોઈએ. પ્રથમ હારના ઘટકો લખીએ તો પ્રથમ હારનો પ્રથમ અને પ્રથમ સ્તંભનો ઘટક તો A11 લખાય. એ જ રીતે તો ફરી તો પ્રથમ હાર અને બીજા સ્તંભનો ઘટક તો A12 લખાય. એ જ રીતે પ્રથમ હાર અને ત્રીજા સ્તંભનો ઘટક તો A13 લખાય. આ વ્યાપક સ્વરૂપે તો એને આપણે આઈમી તો પ્રથમ હાર અને તો જેમો સ્તંભ A1J લખી શકાય. અને ત્યારબાદ તો અંતિમ ઘટક લખીશું કે તો કુલ અહીંયા તો M×N પ્રકારના શ્રેણિક આપણે જોઈ ગયા કે 3×2 પ્રકારનો શ્રેણિક હોય તો એ શ્રેણિકમાં હારમાં સ્તંભ જેટલા ઘટકો મળે. તો અહીંયા M×N પ્રકારનો શ્રેણિક છે, સ્તંભની સંખ્યા તો N માટે તો A1N ઘટક મળે. અંતિમ ઘટક A1N થાય. આ જ રીતે બીજી હાર તો બીજી હાર તો A21 બીજો ઘટક તો બીજી હાર અને બીજા સ્તંભનો બીજો ઘટક A22 સંકેત વડે દર્શાવાય. એ જ રીતે A23 અને એ જ રીતે A2J અને ત્યારબાદ અંતિમ ઘટક A2N સ્વરૂપે લખી શકાય. આ જ રીતે ત્રીજી હાર તો A31 A32 A33 અપ ટુ A3J અપ ટુ તો A3N વડે દર્શાવાય. આમ આપણે વ્યાપકપણે જોઈએ તો આઈમી હાર તો AI1 એ તો I2 AI3 અપ ટુ AIJ અપ ટુ AIN સંકેત વડે દર્શાવાય. અને અંતિમ હાર તો અંતિમ એટલે કે તો હારની સંખ્યા M છે તો એમમી હાર AM1 એ જ રીતે AM2 AM3 અપ ટુ A તો M તો અહીંયા હારનો ક્રમ આપણે લખેલો છે AMJ અપ ટુ A તો MN. કુલ એમાં M×N ઘટકો હોય. તો આ M×N પ્રકારનો શ્રેણિકની એટલે કે વ્યાપક શ્રેણિકની લંબચોરસ સારણી સ્વરૂપની ગોઠવણી આ રીતે મળી. શ્રેણિકમાં આ પ્રત્યેક ઘટકોના સ્થાન ખૂબ મહત્ત્વના અને એ સ્થાનને આધારે જ આપણે શ્રેણિક ઉપર થતી ક્રિયાઓ આપણે જોઈશું. અને માટે તો શ્રેણિકનું આ સ્વરૂપનું નિરૂપણ એ ખૂબ અગત્યનું. કોઈ પણ શ્રેણિક આપણને આપેલો હોય તો એ શ્રેણિક માટે એનો ઘટક આપણને નક્કી કરતાં આવડવો જોઈએ. કોઈ શ્રેણિક આપણને આપેલો હોય તો ત્રીજી હાર અને તો પાંચમા સ્તંભનો ઘટક કયો
જો એવો શ્રેણિક આપણને આપેલો હોય તો એ ઘટક આપણે મેળવી શકતા હોવા જોઈએ. અને સંકેત વડે કેવી રીતે દર્શાવાય? તો ત્રીજી હાર અને પાંચમા સ્તંભનો ઘટક તો એ 3, 5 સંકેત વડે દર્શાવાય. અને એ ત્રીજી હારમાં અને પાંચમા સ્તંભના જે ઘટક આપણને મળે એ ઘટક એ માગેલો ઘટક થાય. તો એટલું આપણને ખ્યાલ આવવો જોઈએ. હવે તો અહીંયા આપણે જોઈએ કે આ શ્રેણિકની આઈમી હાર, તો આ શ્રેણિકની આઈમી હાર AI1, AI2, AI3 અપ ટુ AI અપ ટુ AIN. અને જેમો સ્તંભ A1J, A2J, A3J અપ ટુ તો AIJ અને તો MJ. તો એ પ્રમાણે આપણને તો આ વ્યાપક રીતે એનો વ્યાપક આઈમી હાર અને જેમાં સ્તંભને આપણે દર્શાવી શકીએ. પણ આઈમી હાર અને જેમાં સ્તંભમાં જે ઘટક છે એ ઘટક દ્વારા આ બધા જ ઘટકોને આપણે દર્શાવી શકીએ છીએ. એનો અર્થ કે આ શ્રેણિકને ટૂંકા સંકેતોમાં આપણે દર્શાવી શકીએ. A=AIJ લખી શકાય. આ એક ગોઠવણી જ્યાં તો M×N પ્રકારનો શ્રેણિક તો એ હોવાથી આપણે કહી શકીએ કે આઈનું મૂલ્ય આપણે જોઈ શકીએ છીએ કે આઈ એટલે કે હારનો ક્રમ 1 થી M થાય. એટલે કે તો જ્યાં તો આપણે કહી શકીએ કે 1 <= તો આઈ <= તો આઈનું મૂલ્ય આપણે કહી શકીએ કે 1 <= I M. અને એ જ રીતે સ્તંભનો ક્રમ 1 થી N થાય. એટલે કે તો સ્તંભનો ક્રમ આપણે લખી શકીએ કે 1 <= તો 1 <= J <= N. તો આવા ટૂંકા સંકેતમાં દર્શાવી શકાય માટે તો એને આ પ્રમાણે આપણે દર્શાવીશું. જ્યાં આઈ અને જે તો આઈ અને જે માત્ર પ્રાકૃતિક કિંમતો એટલે કે એનના ઘટકો. તો આ સ્વરૂપે ટૂંકા સંકેતમાં દર્શાવી શકાય. અહીં તો આ શ્રેણિકની આઈમી હાર એની આઈમી હાર આપણે લખી શકીએ AI1, AI2 તો AI2, AI3 અપ ટુ તો AIJ અપ ટુ AIN છે. અને જેમો સ્તંભ તો જેમો સ્તંભ કે એના ઘટકો કયા છે? તો A1J, A2J તો A2J એ તો 3J અપ ટુ AIJ અપ ટુ AMJ. તો આ પ્રમાણે આપણે લખી શકીએ. હવે આપણે જોઈએ કે શ્રેણિકના કુલ ઘટકોની સંખ્યા M×N પ્રકારના શ્રેણિકના કુલ ઘટકોની સંખ્યા M×N થાય. શ્રેણિકના તો ઘટકો તરીકે આપણે જોઈ ગયા કે વિધેય અને સંકર સંખ્યાઓ પણ હોઈ શકે. પણ આપણા અભ્યાસક્રમમાં સંકર સંખ્યાઓને તો આ શ્રેણિકના ઘટકો તરીકે આપણે લીધેલા નથી. એટલે કે આપણા અભ્યાસક્રમમાં એવા શ્રેણિકનો તો અભ્યાસ કરવાની જરૂર રહેતી નથી કે જેના ઘટકો સંકર સંખ્યાઓ હોય. એ ઉપરાંત તો આપણે કહી શકીએ કે સમતલનું કોઈ બિંદુ હોય એક અથવા એકથી વધુ બિંદુ તો સમતલના બિંદુ પીના યામ XY ને પણ શ્રેણિક સ્વરૂપે આપણે દર્શાવી શકીએ. આ બે સ્વરૂપમાં દર્શાવી શકાય XY અથવા આપણે કહી શકીએ કે આ પ્રમાણે પણ દર્શાવી શકાય XY વડે દર્શાવી શકાય. ને શ્રેણિક સ્વરૂપમાં આપણે રજૂ કરી શકીએ. એ જ રીતે એકથી વધુ બિંદુ હોય X1, Y1, X2, Y2 તો અહીંયા આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ X1, Y1, X2, Y2 અને X3 તો Y3. ત્રણ બિંદુઓ P X1, Y1, Q X2, Y2 અને R X3, Y3 નું શ્રેણિક સ્વરૂપે નિરૂપણ. હવે શ્રેણિકનો પ્રકાર જોઈએ. શ્રેણિકના જુદા જુદા સ્વરૂપના તો આપણે નિરૂપણ જોઈ ગયા. હવે શ્રેણિકોના પ્રકાર.
શ્રેણિકોના વિવિધ સ્વરૂપના પ્રકારો મળે. એ પ્રકારો આપણે જોઈએ. અહીંયા કેટલાક તો અગાઉ ઉદાહરણો પણ આપણને આપેલા છે, પણ એ પહેલાં આપણે શ્રેણિકોના પ્રકારો જોઈ લઈએ. ઉદાહરણ 1 અને ઉદાહરણ 2 અને ઉદાહરણ 3. તો શ્રેણિક માટે તો કેટલાક એક્ઝામ્પલ પણ આપેલા છે. તો એક્ઝામ્પલ સાથે તો પહેલાં તો ઉદાહરણના પ્રકારો આપણે જોઈએ, શ્રેણિકના પ્રકારો જોઈએ, ત્યારબાદ ઉદાહરણના દાખલાઓ જોઈશું. તો પહેલો પ્રકાર સ્તંભ શ્રેણી. સ્તંભ શ્રેણી જે શ્રેણિકમાં માત્ર એક જ સ્તંભ હોય તેવા શ્રેણિકને સ્તંભ શ્રેણિક કહેવાય. ઉદાહરણ તરીકે કોઈ પણ શ્રેણિક લઈએ, A = 1 2 3. પણ આવા સ્વરૂપે દર્શાવીએ તો એમાં હાર મળે. પણ એના આપણે દર્શાવીશું તો આવા જુદા જુદા શ્રેણિક મળે. પણ અહીંયા આપણે દર્શાવીએ A = એને સ્તંભમાં દર્શાવીએ આપણે અહીંયા તો A = 1 2 3. તો અહીંયા આપણે કહી શકીએ કયા પ્રકારનો શ્રેણિક છે? તો એમાં 3 હાર અને 1 સ્તંભ છે. 3x1 ને સ્તંભ શ્રેણિક કહેવાય. કારણ કે આ શ્રેણિકમાં સ્તંભની સંખ્યા એક જ છે. એનો અર્થ કે વ્યાપક સ્વરૂપે લખી શકીએ કે A = તો A = તો એના ઘટકો A11 A12 અને A13 આપણે લખેલા. જો અહીંયા આપણે ઘટકો લખીએ ત્યારે આને આપણે કયા સ્વરૂપે લખી શકીએ? A11 A21 અને A31. તો તો અહીંયા M×1 પ્રકારનો શ્રેણિક, એને આપણે સ્તંભ શ્રેણિક કહીશું. અને એના ઘટકો આપણે લખી શકીએ A11 A21 અપ ટુ AM1. તો કયા પ્રકારનો શ્રેણિક મળે? તો M×1 પ્રકારના શ્રેણિકને તો આ વ્યાપક સ્વરૂપ મળે ને સ્તંભ શ્રેણિક કહેવાય. તો આવા શ્રેણિકને આપણે સ્તંભ શ્રેણિક કહીશું. હવે કોલમ મેટ્રિક્સ એટલે કે સ્તંભ શ્રેણિક. હવે રો મેટ્રિક્સ એટલે કે હાર શ્રેણિક. હાર શ્રેણિકમાં તો જે શ્રેણિકમાં માત્ર એક જ હાર હોય, માત્ર એક જ હાર હોય, તેવા શ્રેણિકને હાર શ્રેણિક કહેવાય. સ્તંભની સંખ્યા અલગ અલગ હોય પણ હાર એક જ હોય, એટલે કે 1×n પ્રકારનો શ્રેણિક. આપણે વ્યાપક સ્વરૂપે લખવું હોય તો એના આપણે આ પ્રમાણે લખી શકીએ A = Aij 1×n પ્રકારનો શ્રેણિક ને તો આ વ્યાપક સ્વરૂપ છે ને તો હાર શ્રેણિક કહી શકાય. એમાં હારની સંખ્યા 1. અહીંયા જેમ M×1 હતું તો સ્તંભની સંખ્યા 1 હતી, માટે કોલમ મેટ્રિક્સ આ હાર શ્રેણી 1×n પ્રકારનો શ્રેણી. હવે આપણે જોઈએ એને આપણે તો બીજા સંકેતમાં પણ દર્શાવી શકીએ. એટલે કે ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે આપણે લખી શકીએ A = તો 3 - 2 5. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ 1× તો અહીંયા 1×3 3 સ્તંભ અને હાર એક જ છે. 1×3 પ્રકારનો શ્રેણિક છે જે હાર શ્રેણિક છે, જેને વ્યાપક સ્વરૂપે આપણે લખી ગયા. હવે આપણે જોઈએ કે ચોરસ શ્રેણી, સ્ક્વેર મેટ્રિક્સ એટલે કે ચોરસ શ્રેણી. જે શ્રેણિકમાં હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય
હાર અને સ્તંભની સંખ્યા એક સમાન હોય તેવા શ્રેણિકને ચોરસ શ્રેણી. દાખલા તરીકે A1 ઇક્વલ ટુ તો 1 1 × 1 પ્રકારનો શ્રેણિક છે. એમાં હાર અને સ્તંભની સંખ્યા સમાન. એ તો A2 અથવા B વડે દર્શાવીએ. એ બી સંકેત લઈએ તો A ઇક્વલ ટુ 1, B ઇક્વલ ટુ 1 2 3 -5. તો આ 2 × 2 પ્રકારનો શ્રેણિક છે, માટે તો એ પણ ચોરસ શ્રેણિક છે. એ જ રીતે 3 હાર અને 3 સ્તંભ લો તો 3 × 3 પ્રકારનું શ્રેણિક મળે, એ પણ તો ચોરસ શ્રેણિક છે. માટે ચોરસ શ્રેણિક તો એના આપણે દર્શાવો વ્યાપક સ્વરૂપે તો A ઇક્વલ ટુ AIJ હાર અને સ્તંભની સંખ્યા સમાન, એટલે કે N × N અથવા M × N લખી શકાય. તો આ સ્વરૂપે આપણે દર્શાવી શકીએ AIJ N × N. તો આ ચોરસ શ્રેણિકનું તો વ્યાપક સ્વરૂપ છે, વ્યાપક સ્વરૂપ છે. એનની જુદી જુદી કિંમતો લઈએ તો આપણને જુદા જુદા સ્વરૂપ મળે. હવેથી આગળ વધીએ વિકર્ણ શ્રેણી. ચોથો પ્રકાર વિકર્ણ શ્રેણી. આપણે જાણીએ છીએ કે ચોરસ કે તો લંબચોરસમાં વિકર્ણ તો આપણે નક્કી ના કરી શકીએ, પણ ચોરસમાં વિકર્ણ મળે. માટે તો ચોરસ શ્રેણિકનો આ એક પ્રકાર છે કે જે ચોરસ શ્રેણિકમાં એના વિકર્ણ ઘટકો, તો વિકર્ણ ઘટકો અને એ સિવાયના ઘટકો તો ચોક્કસ સ્વરૂપમાં હોય, એને આપણે વિકર્ણ શ્રેણિક કહીશું. વિકર્ણ ઉપરના ઘટકો એ શૂન્યતર હોય, પણ બાકીના બધા જ ઘટકો શૂન્ય હોય. એટલે કે જો કોઈ ચોરસ શ્રેણિક A ઇક્વલ ટુ AI જે આપણે લઈએ N × N ના વિકર્ણ ઘટકો સિવાયના બાકીના તમામ ઘટકો બધા જ ઘટકો શૂન્ય હોય, તો આપણે કહી શકીએ તો એને વિકર્ણ શ્રેણિક કહેવાય. જેના માટે ક્યારેક ડાયગોનલ સંકેતનો ઉપયોગ થાય છે, ડાયગોનલ મેટ્રિક્સ. તો એને આપણે ડાયગોનલ મેટ્રિક્સ કહીશું, અને એને દર્શાવવા માટે ક્યારેક તો એના વિકર્ણ ઘટકોને જ દર્શાવવામાં આવે. હવે એને વ્યાપક સ્વરૂપે લખીએ તો A ઇક્વલ ટુ AIJ N × N. તો A ઇક્વલ ટુ AIJ N × N પ્રકારનો શ્રેણિક છે. તો આ શ્રેણિક વિકર્ણ શ્રેણિક ક્યારે થાય? તો આ શ્રેણિકમાં આપણે કહી શકીએ જ્યાં AIJ ઇક્વલ ટુ 0, I ઇઝ નોટ ઇક્વલ ટુ J. જો તો વિકર્ણ ઉપરના ઘટકો એ કયા ઘટકો છે? તો આપણે કહી શકીએ પ્રથમ હાર અને પ્રથમ સ્તંભનો ઘટક એ 1 1. કોઈપણ શ્રેણિક આપણે દર્શાવીએ તો જો 2 × 2 પ્રકારનો શ્રેણિક લઈએ તો A1 1 A1 2 A2 1 A2 2. તો A1 1 અને A2 2 એ એના વિકર્ણ ઘટકો થાય. વિકર્ણ ઘટકો માટે I અને J નું મૂલ્ય સમાન જ હોય. તો I અને J શૂન્ય, તો અહીંયા I ઇઝ નોટ ઇક્વલ ટુ J હોય, એટલે કે વિકર્ણ સિવાયના ઘટકો 0 હોય, પણ વિકર્ણના ઘટકો ગમે તે કિંમત હોય, તો આપણે કહી શકીએ કે વિકર્ણ શ્રેણિક છે. I ઇઝ નોટ ઇક્વલ ટુ J, AIJ ઇક્વલ ટુ 0. તો એને આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ. તો આપણે કહી શકીએ તો એ વિકર્ણ શ્રેણિક છે. વ્યાપક સ્વરૂપે આપણે વ્યાખ્યા લખીએ છીએ તો વિકર્ણ શ્રેણિક છે એમ કહી શકાય
જો એ ઇક્વલ ટુ એ આઈ જે એમ એન ક્રોસ એન, તો ચોરસ શ્રેણિક અને આઈ અને જે ભિન્ન હોય ત્યારે એનું મૂલ્ય 0 થાય. એને આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ. ઉદાહરણ તરીકે વિકર્ણ શ્રેણિક આપણે લખી શકીએ એ ઇક્વલ ટુ તો 1 તો 1 0 0 0 2 તો 0 0 0 3. તો આ 3x3 પ્રકારનો વિકર્ણ શ્રેણિક. કેમ કે વિકર્ણ તરીકે રહેલો ઘટક, તો આ વિકર્ણ દર્શાવે છે વિકર્ણ ઉપર રહેલા ઘટકો એ શૂન્યતર, બાકીના બધા ઘટકો 0. અને આ ઘટકોનો ક્રમ જુઓ તો એ 1 1, એ જ રીતે એ 2 2, બીજી હાર અને બીજા સ્તંભનો ઘટક, એ 3 3, ત્રીજી હાર અને ત્રીજા સ્તંભનો ઘટક. તો એ આઈ જે ઇક્વલ ટુ 0, આઈ નોટ ઇક્વલ ટુ જે, તો આઈ અને જે ભિન્ન હોય એવા ઘટકો, આ બધા ઘટકો એ 1 2, એ 1 3, એ 2 1, એ તો 2 3, એ 3 1, એ 3 2. તો આ બધા ઘટકો માટે આઈ અને જેની કિંમત ભિન્ન છે, પણ આઈ અને જેની કિંમત સમાન હોય એ વિકર્ણ ઘટકો થાય, એ ગમે તે કિંમત હોઈ શકે. તો આને આપણે ડાયગોનલ મેટ્રિક્સ કહીએ. ક્યારેક આને આપણે દર્શાવવા માટે તો ડાયગોનલ, તો આ સ્વરૂપે પણ એને દર્શાવાય છે 1 2 તો 3. પણ 1 2 3 3 ઘટકો લખો તો વિકર્ણ ઉપર 3 ઘટકો છે, માટે કયા પ્રકારનો શ્રેણિક થાય? તો આ 3x3 પ્રકારનો શ્રેણિક થાય. એને દર્શાવવા માટેનો આ સંકેત પણ છે, પણ આપણે તો આપણી ટેક્સ્ટ બુકમાં આ જ સંકેતનો ઉપયોગ થયેલો છે, તો એ પણ આપણે ધ્યાનમાં રાખીશું. તો આ વિકર્ણ શ્રેણિક છે. હવે આપણે એથી આગળ તો વિકર્ણ શ્રેણિક પરથી એક બીજો પ્રકાર મળે, પાંચમો પ્રકાર અદિશ શ્રેણિક. અદિશ શ્રેણિકમાં તો એ વિકર્ણ શ્રેણિક તો હોય જ, પણ એ વિકર્ણ શ્રેણિકના બધા જ ઘટકો સમાન હોય, તો એ અદિશ શ્રેણિક થાય. તો જો આ કોઈ તો વિકર્ણ શ્રેણિકના બધા જ વિકર્ણ ઘટકો એક સમાન હોય, તો એવા શ્રેણિકના આપણે અદિશ શ્રેણિક કહીશું. તો જો કોઈ વિકર્ણ શ્રેણિકના, હવે વિકર્ણ શ્રેણિક લખેલો છે એનો અર્થ કે ચોરસ શ્રેણિક છે. તો જો કોઈ વિકર્ણ શ્રેણિકના બધા જ વિકર્ણ ઘટકો સમાન હોય, તો આપણે કહીશું તે શ્રેણિકને અદિશ શ્રેણિક કહેવાય. સ્કેલર મેટ્રિક્સ અદિશ શ્રેણિક, એનો અર્થ કે એને વ્યાપક સ્વરૂપે લખી શકીએ. જો બી ઇક્વલ ટુ તો બી ઇક્વલ ટુ બી આઈ જે, જ્યાં આપણે કહી શકીએ જ્યાં તો બી આઈ જે ઇક્વલ ટુ 0, આઈ નોટ ઇક્વલ ટુ જે. અને જો આઈ ઇક્વલ ટુ જે, તો કોઈ તો પૂર્ણાંક આપણે કહી શકીએ, અચળ કે લઈએ તો ઇક્વલ ટુ કે, જો આઈ ઇક્વલ ટુ જે, જ્યાં કે કોઈ તો વાસ્તવિક સંખ્યા, અચળ વાસ્તવિક સંખ્યા છે, તો એને આપણે આ પ્રમાણે લખી શકીએ. તો આ એનું વ્યાપક સ્વરૂપ છે. એના માટે ઉદાહરણ આપણે લખી શકીએ કે એ ઇક્વલ ટુ તો એક શ્રેણિક, તો એક ઘટક ધરાવતો શ્રેણિક લઈએ તો આપણે કહી શકીએ કે 3. તો આ પણ તો કયા પ્રકારનો શ્રેણિક છે? તો એ અદિશ શ્રેણિક છે. અહીંયા પણ આપણે લખી શકીએ કે તો એ ઇક્વલ ટુ આ શ્રેણિક લખેલો હતો એમ, તો બી ઇક્વલ ટુ 3, એ ઇક્વલ ટુ 3 લઈએ તો એ વિકર્ણ શ્રેણિક પણ થાય, કારણ કે વિકર્ણ ઘટકો તો એ વિકર્ણનો એક જ ઘટક છે, માટે તો એ વિકર્ણ શ્રેણિક પણ થાય. એ જ રીતે અદિશ શ્રેણિક પણ. ઉદાહરણ તરીકે આપણે એકથી વધુ ઉદાહરણ લઈ શકીએ. બી ઇક્વલ ટુ 2x2 પ્રકારનો શ્રેણિક લઈએ તો વિકર્ણ શ્રેણિક તો આ પ્રમાણે લખી શકાય 2 0 0 2. વિકર્ણ ઉપરના ઘટકો સમાન હોય, જો આ ઘટકો ભિન્ન લઈએ તો વિકર્ણ શ્રેણિક થઈ જાય. આ પણ એના પ્રકારો છે. અને એ જ રીતે તો સી ઇક્વલ ટુ તો આપણે આ પ્રમાણે પણ આપણે દર્શાવી શકીએ. સી ઇક્વલ ટુ 3 0 0 0 3 0 અને 0 0 0 3 લઈએ તો આ પણ એક તો સ્કેલર મેટ્રિક્સ છે, એટલે કે અદિશ શ્રેણિક છે.
આને આપણે વિકર્ણ શ્રેણિક પણ કહી શકીએ, પણ વિકર્ણ શ્રેણિકમાં આ ઘટકો સમાન હોવા જરૂરી નથી. અહીંયા આપણે 1, 2 અને 3 લખીએ તો એ વિકર્ણ શ્રેણિક જે આપણે અહીંયા દર્શાવેલું છે. એ જ રીતે અહીંયા 1 અને 2 લખીએ તો એ પણ વિકર્ણ શ્રેણિક છે. 1 લખો તો એ તો શ્રેણિક વિકર્ણ શ્રેણિક તો થાય. હવે તો એથી આગળનો પ્રકાર જોઈએ, છઠ્ઠો પ્રકાર એકમ શ્રેણી. વિકર્ણ શ્રેણિક તો અહીંયા તો વિકર્ણ શ્રેણિક ઉપરથી અદિશ શ્રેણિક આપણે જોઈ ગયા, અને અદિશ શ્રેણિક ઉપરથી એકમ શ્રેણિક મેળવી શકાય કે જે અદિશ શ્રેણિકના તો સમાન ઘટકો, જે આપણને વિકર્ણ ઘટકો સમાન મળે એ બધા જ તો 1 હોય. એટલે કે આપણે બે રીતે વ્યાખ્યા આપી શકીએ કે જો કોઈ ચોરસ શ્રેણિકના બધા જ વિકર્ણ ઘટકો 1 હોય અને બાકીના બધા ઘટકો 0 હોય, અથવા તો કોઈ વિકર્ણ શ્રેણિકના બધા જ વિકર્ણ ઘટકો સમાન હોય અને તે 1 હોય, તે શ્રેણિકને આપણે તો એકમ શ્રેણિક કહીશું. જો કોઈ ચોરસ શ્રેણિકના વિકર્ણ ઘટકો, અહીંયા આપણે લખી શકીએ બધા જ તો 1 હોય, તથા બાકીના તમામ ઘટકો 0 હોય. તો તેવા ચોરસ શ્રેણિકને એકમ શ્રેણિક કહેવાય. હવે આપણે જોઈએ કે એના ઉદાહરણો આપણે લખી શકીએ. A = 1 લખો તો બાકીના કોઈ ઘટકો નથી માટે 0 છે એમ આપણે કહી શકીએ, એટલે કે તો એ એકમ શ્રેણિક છે. એ જ રીતે તો B = 1 0 0 1, વિકર્ણ ઘટકો તો 1 છે, બધા જ વિકર્ણ ઘટકો 1 હોય અને બાકીના ઘટકો 0. એ જ રીતે C = તો 1 0 0 0 1 0 0 0 1. આના આપણે એકમ શ્રેણિક કહીએ. એકમ શ્રેણિકને તો શ્રેણિકને આપણે તો અહીંયા તો એકમ શ્રેણિકના વિકર્ણ ઘટકો 1 થાય અને બાકીના ઘટકો 0 થાય. એને ક્યારેક આઈ સંકેત તો આઈડેન્ટિટી મેટ્રિક્સ તો એવા સંકેત વડે પણ દર્શાવાય છે. આઈ સંકેત વડે પણ દર્શાવાય છે એને. તો આને આપણે તો આઈ સંકેત વડે દર્શાવીએ તો I2×2 સંકેત વડે દર્શાવાય. એને ઘણીવાર I2 સંકેત વડે પણ દર્શાવાય. સીને આપણે દર્શાવીએ તો I3×3, અને તો સરળતાથી સમજવા માટે I3 સંકેત વડે પણ દર્શાવાય. તો આઈડેન્ટિટી મેટ્રિક્સ એટલે કે આપણે જોઈશું કે શ્રેણિક ઉપર થતી ક્રિયાઓ માટે આ એકમ ઘટક તરીકે વર્તે છે. તો આ એકમ શ્રેણિક માટે જ એને આપણે એકમ શ્રેણિક આઈડેન્ટિટી મેટ્રિક્સ કહીએ છીએ. અને એની વ્યાખ્યા આપણે વ્યાપક સ્વરૂપે લખીએ તો A = AIJ. તો આ શ્રેણિક એકમ શ્રેણિક છે એવું ક્યારે કહી શકાય? તો એ n×n પ્રકારનો શ્રેણિક હોવો જોઈએ. અને AIJ = તો આપણે લખી શકીએ =0 જો I ≠ J, અને =1 જ્યાં I = J. તો આ એની વ્યાખ્યા થાય. AIJ, I અને J ભિન્ન હોય તો એનું મૂલ્ય 0. I = J હોય તો 1, પણ I અને J ની કિંમત સમાન હોય તો એ બધા ઘટકો વિકર્ણ ઘટકો થાય. બધા જ વિકર્ણ ઘટકો 1 અને બાકીના ઘટકો 0, તો એને આપણે એકમ શ્રેણિક કહીશું. તો આટલા આપણા શ્રેણિકના પ્રકારો આપણે જોઈ ગયા. હવે શૂન્ય શ્રેણી. તો ફરી એક અગત્યનો પ્રકાર મળે, 7મો પ્રકાર શૂન્ય શ્રેણિક. આ પણ ચોરસ શ્રેણિક કે લંબચોરસ શ્રેણિક બધા પ્રકારના શ્રેણિક માટે આપણને શૂન્ય શ્રેણિકના પ્રકારો મળે કે આપેલ શ્રેણિકના બધા જ ઘટકો શૂન્ય હોય તો તેવા શ્રેણિકને શૂન્ય શ્રેણિક કહેવાય.
ઉદાહરણ તરીકે એ ઇક્વલ ટુ 0, બી ઇક્વલ ટુ બધા જ ઘટકો 0 0 લઈ લો. 2x2 પ્રકારનો શ્રેણિક, આ જ રીતે 3x3 પ્રકારનો શ્રેણિક લઈ શકાય. વ્યાપક સ્વરૂપે લખી શકીએ એ ઇક્વલ ટુ એઆઈજે, જ્યાં આપણે કહી શકીએ એઆઈજે ઇક્વલ ટુ 0 એવરી આઈ અને જે. આઈ અને જેની તમામ કિંમતો માટે એઆઈજીનું મૂલ્ય 0 થાય તો એવો મળતો શ્રેણિક એને આપણે શૂન્ય શ્રેણિક કહીશું.